નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ માંગરોળ શહેરમાં નગરપાલિકા દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। માંગરોળ શહેરમાં નગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી। રોડ સાંકડા થતા ઓટલાઓ અને છાપરાઓ દૂર કરવામાં આવ્યા। માંગરોળ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા કોઈની સહેજ શરમ રાખ્યા વગર તમામ વિસ્તારમાં નોટિસ આપી ડિમોલેશનનું હાથ ધર્યું હતું, જેમાં ટાવર ચોકથી લીમડા ચોક સહિતના બસ સ્ટેન્ડ અને કામનાથ રોડ વિસ્તારમાં દુકાનોની બહાર આવેલા મોટા મોટા છાપરાઓ ઉતારવામાં આવ્યા હતા। હાલ જે છાપરાઓ બાકી રહ્યા છે તેમને ગુરુવાર સુધીની મુદત આપીને છાપરાઓ ઉતારી લેવાની સૂચના આપી હતી। જ્યારે નગરપાલિકાના જવાબદારોને પૂછતા કે શહેરમાં અનેક સ્થળોએ સરકારી જમીનમાં દબાણો કરેલ છે, ત્યારે ક્યારે ખુલ્લા કરવામાં આવશે તેમ પૂછતા આ બાબતે જણાવેલ હતું કે આ બાબતે ચર્ચા શરૂ છે। રિપોર્ટ જીતુ પરમાર, માંગરોળ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। હાલ ગુજરાતમાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ હોય, જેથી માંગરોળ નગરપાલિકા દ્વારા એક અઠવાડિયા પહેલાં જે નડતરરૂપ પતરા ને એવું હોય તે હટાવવા માટે પબ્લિકને અપીલ કરેલી છે। એમાં જે પબ્લિકનો સારો રિસ્પોન્સ આવ્યો છે। 80-85% જેવો પબ્લિકે સામેથી જ બધું પતરાને એવું કાઢી આપેલ છે। જે ડ્રાઈવમાં આજ અમે શહેરની મુલાકાત લેતા 2-3 જગ્યાએ એવો દેખાયેલું છે કે જે પતરા કાઢેલા છે, જે હટાવવા માટે સૂચના આપેલી છે। ખાસ કરીને જે શહેર હાલ અમારી એ ચર્ચા વિચારણા ઉપર છે કે આગળની અમે અત્યારે પતરાનું લીધું છે, એટલે આગળના અમારા ચીફ ઓફિસર સાહેબની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર બસ સ્ટેન્ડ હા, જરૂર આગામી સમયમાં એ પેશકદમી હટાવવાની કામગીરી કરવામાં આવશે નગરપાલિકા દ્વારા। હાલ આ વસ્તુ અમારે પણ જાણમાં આવેલી છે, જેની અમે સંયુક્ત એક ડ્રાઈવ યોજશું અને એ પણ અમે આઈડેન્ટિફાઈ કરશું કે કોઈએ દબાણ કર્યું છે કે કોઈએ અનધિકૃત રીતે દુકાનનો વપરાશ કરતા હોય તો અમે જરૂર હટાવશું।